પાદરાના અમણા ગામમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। સ્મશાનમાં સુવિધાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ। સ્મશાનમાં શેડ ન હોવાથી ચાલુ વરસાદમાં ખુલ્લામાં અગ્નિદાહ કરવો પડ્યો। રસ્તાનો પણ અભાવ હોવાથી લોકો વરસતા વરસાદમાં કાદવ અને પાણી વચ્ચે અંતિમ યાત્રા લઈને નીકળવા મજબૂર બન્યા છે। આદિવાસી સમાજ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। જી પ્રશાંત, એક તરફ વરસાદ, બીજી તરફ રસ્તાનો અભાવ અને એમાં પણ સતત જે રીતે આદિવાસી લોકો કે જેઓ મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છે, ખુલ્લામાં તેમને અગ્નિદાહ કરવો પડી રહ્યો છે, શું વિગતો? બિલકુલ થી જુદી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના પાદરા તાલુકાની અંદર આમડા ગામ આપ્યું છે અને એક તરફ સરકાર દ્વારા વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આદિવાસી સમાજ આજે પણ મૂળભૂત સુવિધાથી વંચિત છે। પાદરાના આ જે આમડા ગામ છે તેમાં ગત રોજ એક મોત નિપજતા વરસાદ ચાલુ હતો અને વરસતા વરસાદની અંદર આદિવાસી સમાજને કાદવ અને કિચડ અને પાણી વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું, કેમ કે સ્મશાનમાં નથી કોઈ સુવિધા, સ્મશાનમાં પહોંચવાથીનો રસ્તો નથી અને વરસાદ અને કાદવ વચ્ચે આ જે અંતિમ વિધિ હોય છે તે કરવી પડી હતી। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી, એટલે કે કહી શકાય કંઈ ને કંઈ જે તંત્ર દ્વારા વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ આ જે વિકાસના દાવા છે જે ગામ સુધી પહોંચતા નથી અને જે ગામજનીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। વરસતા વરસાદની અંદર કાદવ ને કિચડ વચ્ચે અંતિમ વિધિ કરવા મજબૂર બનવું પડ્યું છે આદિવાસી સમાજને। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।